મમતા હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર નીરજ ગુપ્તા દ્વારા તારીખ 9/7/2024ના રોજ જન્મેલા શિશુને મૃત્યુના મુખમાંથી બચાવી લેવાયું હતું. વાત જાણે એમ છે કે જન્મેલ શિશુને ફેફસાની નાળીમાં કોઈક પ્રોબ્લેમ હોય જેના ઇલાજ માટે નાઇટ્રિક ઓક્સાઇડ ગેસનું મશીનની જરૂર પડે છે, જે અમુક સેન્ટરોમાં જ હોય છે અને એની ફી રોજની લગભગ 20,000 જેટલી હોય છે. ત્યારે આ શિશુનો સફળતાપૂર્વક મફતમાં ઇલાજ કરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી મા બાપના મુખ ઉપર અનેરી ખુશી જોવા મળી હતી. ત્યારે આપણે જાણીએ ડૉક્ટર નીરજ ગુપ્તા પાસે આ બાબતે શું કહે છે. રિપોર્ટર રાશિદ ખાન પઠાણ. નમસ્કાર સર. સર આપનું શુભ નામ? ડૉક્ટર નીરજ ગુપ્તા. નીરજ ગુપ્તા. સર આજે જે પેશન્ટનો અમને વાત મળી હતી કે અહીંયા એક પેશન્ટ બેબી બોર્ન જે ભરૂચથી આવ્યું હતું અને તેમને એમને ટ્રીટમેન્ટ કીધી. ટ્રીટમેન્ટ માટે અમને જણાવશો તમે? જી, જે અમારે બાળક આવ્યું હતું એ વિલાયત ગામનું હતું. ભરૂચમાં ડિલિવરી થઈ હતી. જન્મ પૂરા મહિને થયો હતો. પૂરા મહિના જન્મ થવા છતાં એને ફેફસામાં કમજોરી હતી અને ફેફસાની કમજોરીના કારણે એને ફેફસાની નળીનો બ્લડ પ્રેશર વધારે હતું. તે ઓછું કરવા માટે અમારે નાઇટ્રિક ઓક્સાઇડ ગેસનું મશીન આવે, એ બહુ બધા સેન્ટરમાં ઉપલબ્ધ નથી હોતું અને જ્યાં ઉપલબ્ધ હોય છે ત્યાં પર ડે નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ અને હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટરના લગભગ પર ડેના 20,000 થી 25,000 રૂપિયા જેટલો ખર્ચો થતો હોય છે. તો આપણે જે બાળકને આજે લગભગ 10-12 દિવસ હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર પર રાખ્યું, 2 દિવસ નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ પર રાખ્યું અને વિના મૂલ્યે આપણે આયુષ્માન કાર્ડની અંતર્ગત એને આજે રજા આપી છે. બાળકનું નામ બેબી ઓફ અર્જુમન કરીને છે, મધરનું નામ અર્જુમન. એ ખુશી આજે રજા આપી છે એટલે અમે આજે બહુ ખુશ છીએ. અમારી માટે એક સફળતાનો દિવસ કહેવાય, કારણ કે અંકલેશ્વર ભરૂચ જેવા નાના સેન્ટરમાં બી આપણે નાઇટ્રિક ઓક્સાઇડનો સિલિન્ડર કે નાઇટ્રિક ગેસ આપણે આપી બાળકને, એ બહુ મોટી વસ્તુ મારા પ્રમાણે, મારા દ્રષ્ટિએ થાય, કારણ કે ગુજરાતમાં 5-6 સેન્ટર્સ જ એવા છે જ્યાં નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ અવેલેબલ છે. ખાસ તો અમારો સંદેશો એક જ છે કે અમારે દરરોજે ભગવાન સાથે લડાઈ ચાલતી હોય અને બહુ બધી વખતે લડાઈ જીતી જઈએ, બહુ બધી વખતે લડાઈ હારી જઈએ, પણ આજે જે અમે લડાઈ જીત્યા છે એ અમને બધાને બહુ ખુશી છે કે આજે બાળક હસી ખુશી માતા સાથે ઘરે ગયું. થેન્ક યુ સર.